બારડોલી નાગરિક સહકારી બેંકની 50મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। બારડોલીના સિનિયર સિટીઝનના હોલ ખાતે મળેલી સાધારણ સભામાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। આજે બેંક દિન પ્રતિદિન પ્રગતિ કરી રહી છે ત્યારે મળેલી સભામાં ચેરમેન તેમજ તમામ ડિરેક્ટરોએ સભાસદોનો આભાર માન્યો છે। પ્રગતિના પંથે આગળ વધતી સંસ્થા દ્વારા 750ની કૂપન સભાસદોને આપવા માટે નક્કી કરવામાં આવ્યું। સાથે જ બેંકમાંથી મોટી રકમનું ધિરાણ લઈ સમયસર ચૂકવી દેનાર તમામ સભાસદોનું સન્માન કરી તેઓનો પણ મંચ પરથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। સભામાં એજન્ડાના તમામ કામોને સર્વાનુમતે મંજૂરી સાથે ચેરમેન ગૌતમભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને મળેલી આ સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી। વાર્ષિક સાધારણ સભાની સાથે સાથે બેંક દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સરદાર હોસ્પિટલના બ્લડ બેંકના સહયોગ સાથે યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં સભાસદોએ રક્તદાન કરી માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધી બારડોલી નાગરિક સહકારી બેંક એના 50 વર્ષના આયામ પૂર્ણ કરીને 51 વર્ષમાં પ્રવેશી રહી છે। મને જણાવતા આનંદ થાય છે કે બારડોલી પ્રદેશના પ્રિન્ટ મીડિયા અને ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના જે પત્રકારો છે તેણે હંમેશા બારડોલીની જનતાને એક સારામાં સારો અને સાચો સંદેશો પહોંચાડવા પ્રયત્નશીલ રહી છે। એના માધ્યમથી અમારી નાગરિક સહકારી બેંકે લોકો સમક્ષ પોતાના વિચારો ખૂબ સારી રીતે રજૂ કરી શકી છે અને પ્રિન્ટ મીડિયાની જેટલી જ આજે અત્યારના જમાનામાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા છે તો બારડોલી પ્રદેશના જાગૃત ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારોને હું હાર્દિક શુભકામના વ્યક્ત કરું છું અને સાચી માહિતી લોકો સમક્ષ રજૂ કરે અને લોકોને અવેરનેસ આવે એવું જે સૈદ્ધાંતિક કાર્ય છે એની અંદર સફળ બને એવી અપેક્ષા સાથે વિરમું છું। અસ્તુ, ભારત માતા કી જય। સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।